સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. ભોજરજીને ભાવ કરીને ભોજરજીને ભાવ કરીને ભોજરજીને ભાવ કરીને ભોજરજીને ભાવ કરીને મંદિરમાં પધરાવ્યા રે. મંદિરમાં પધરાવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. દેહનું ધ્યાન ધરી ધરી મુનિવર મોહાદી કરી પુમારે રે. દેહનું ધ્યાન ધરી ધરી મુનિવર મોહાદી કરી પુમારે રે. તે મારો વાલો આલિંગન કરવા તે મારો વાલો આલિંગન કરવા તે મારો વાલો આલિંગન કરવા તે મારો વાલો આલિંગન કરવા. પ્રેમે સુહાથ પ્રસારે રે. પ્રેમે સુહાથ પ્રસારે રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. નૌતમ જોબન નાથ રંગીલો રંગવાજો યતિ ભારી રે. નૌતમ જોબન નાથ રંગીલો રંગવાજો યતિ ભારી રે. મોહન વરયો પરમ સજની મોહન વરયો પરમ સજની મોહન વરયો પરમ સજની મોહન વરયો પરમ
સજની સર્વસ નાખ્યું વારી રે સર્વસ નાખ્યું વારી રે આજ મારું ભાગ્ય લૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે આજ મારું ભાગ્ય લૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે જાળવ્યો જો બન હરી સારું પ્રેમે પાતળીએ પીધો રે જાળવ્યો જો બન જય સારું પ્રેમે પાતળીએ પીધો રે મુક્તાનંદનો નાથ સુહાગી મુક્તાનંદનો નાથ સુહાગી મુક્તાનંદનો નાથ સુહાગી મુક્તાનંદનો નાથ સુહાગી અખંડ એવા તન દીધો રે અખંડ એવા તન કીધો રે આજ મારું ભાગ્ય લૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે આજ મારું ભાગ્ય લૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે સજાનંદ સ્વામી મહારાજ સર્વે પૂજનીય સંતોના અને આ સેવકના ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડોની રચના કરી એક અદ્ભુત લીલા છે મહારાજની. મહારાજે બે વ્યક્તિત્વ ઊભા કર્યા છે. એવા કેવું? તો એક બાજુ ધર્મ રાખ્યો છે. શું રાખ્યું છે? ધર્મ. તો બીજી બાજુ અધર્મ પણ મહારાજે માયાના દ્વારા એવું કાર્ય ઊભું દેખાડ્યું છે. તો એક બાજુ શાંતિ રાખી છે, ધર્મને સંલગ્ન. તો આ બાજુ માયા અશાંતિ ઊભી કરે. એક બાજુ સંતોષ ઊભો કર્યો મહારાજે. તો આ બાજુ શું ઊભું થાય છે? અસંતોષ ઊભો થાય છે. જો સમજણ ના હોય, પોઝિટિવ વિચાર ના હોય, ભગવાનનું કરતાપણું ના સમજાયું હોય, તો સંકલ્પ વિકલ્પના રવાડે ચડી જવાય. કારણ કે અનંત કોટી બ્રહ્માંડમાં કરતાપણું ભગવાન સ્વામિનારાયણનું છે. આ વાત સનાતન સત્ય છે. કરનારા હરનારા બધું જ ઓલ એન્ડ સોલ મહારાજની પાસે જ છે બધું. એટલે જે કંઈ થાય છે બધું મહારાજની ઈચ્છાથી થાય છે. જે કંઈ પ્રસંગો બનતા હોય એ પણ મહારાજની ઈચ્છાથી જ બનતા હોય છે. પણ એ પ્રસંગોમાં મુમુક્ષુએ શું ધ્યાન રાખવું, સમય શું બેલેન્સ રાખવું, સમય કેવી સમજણ, કેવી સહનશીલતા, કેવી ધૈર્યતા રાખવી એ બહુ જરૂરી છે. શ્રીજી મહારાજ સમકાલીન એક બનેલો પ્રસંગ છે. સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી અને એમના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી બંને સંતો ગુજરાતમાં વિચરણ કરવા મહારાજના સંકલ્પથી આવેલા. અને ઉનાળાનો સમય હતો. આ પ્રસંગ છે હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ છે. અને ગ્રંથમાં બનેલો પ્રસંગ લખેલો છે. એટલે બંને સંતો વિચરણ કરવા આવેલા ને ઉનાળાનો સમય એટલે તમે સમજી શકો છો. ઉનાળામાં શું આવે? કેરી આવે. શું આવે? કેરી. અને એ અરસામાં છે ને ડભાણ ને એ બધા જે વિસ્તાર ખરા ને તેની કેરી બહુ સારી હતી એ અરસામાં. અને એટલે શ્રીજી મહારાજ કહેતા અમને ડભાણની કેરી મહારાજને બહુ અનુકૂળ આવતી. અને ડભાણિયા સાધુ
એટલે સમજ્યા, સુખ સ્વામી ત્યાં ના હતા. એટલે મહારાજને દભાણ પ્રત્યે ખૂબ ભાવ હતો. એટલે સંતો કેરીના ટોપલા લઈ મહારાજ માટે ગઢડા લઈને જઈ રહ્યા હતા. એટલે ભાલ દેશમાંથી નીકળવાનું થયું. એટલે ત્યાં નાની બોરુ ગામ છે. એટલે ત્યાંથી વચ્ચે નાની બોરુથી આગળ ભોળાદ આવે. ભાલદેશ જ કહેવાય ને બધો. એ ભોળાદ ગામની વચ્ચે, એટલે નાની બોરુ અને ભોળાદ વચ્ચે એક અસંતોષી વ્યક્તિ હતો. જાહેર સભા એટલે નામ નથી દેતો. અને સ્વામિનારાયણનો ખૂબ દ્વેષી, વિરોધી. કોઈ પણ સંપ્રદાય કે સંસ્થાનો પ્રારંભ થાય ને એટલે ઊભું થવાનું જ છે. સમજ્યા ને? પહેલા ચોખવટ કરી. સંતોષ છે ત્યાં શું થાય છે? આમે અસંતોષ ઊભો થાય. એમ કોઈ પણ સંપ્રદાય કે સંસ્થાઓનું પ્રારંભ થતો હોય એટલે સામે શું આવે? અસંતોષ આવે, અસામાજિક વ્યક્તિઓ ઊભા થાય, વિઘ્નો કરે, આ બધું આવવાનું જ છે. પણ એ વખતે, પ્રારંભના વખતે મુમુક્ષુએ ખૂબ આ ધ્યાન રાખવું. સમજણ, સહનશીલતા, ધૈર્યતા, આ બધા ગુણોને એ વખતે સ્ટેન્ડ કરવા. અને એ વખતે જો સ્ટેન્ડ થઈ ગયું તો એના થાંભલા જબરજસ્ત મજબૂત થાય અને પછી કોઈની તાકાત નથી એને તોડી શકે. અને શ્રીજી મહારાજે બેઝમાં આ ઊભું કરેલું. સંતોને સહનશીલતાનો ગુણ એ વખતે શીખવાડેલો મહારાજે, કે સંતો પ્રારંભ છે એટલે બહુ જ વિઘ્નો આવશે ને બને છે ઇતિહાસ. આ પ્રસંગ સાંભળશું એટલે આવશે આગળ. ખૂબ વિઘ્નો આવ્યા હતા, પણ સંતો એના હરિભક્તોએ ખૂબ સહન કર્યું. વેણ, કવેણ, ધોકા પાક, મેથી પાક બધું જ આવતું એમાં. અત્યારે મહારાજની દયા છે, પણ વેણ કવેણનો મારો વધારે આવે અત્યારે. આ બધું રહેવાનું જ છે. કેમ? તો ભગવાન સ્વામિનારાયણના પ્રારંભમાં થયું તો આગળ તો આવવાનું જ નહીં. પ્રસાદી થોડી ભગવાન આપે કે નહીં આપણને? તમને પૂછું જ ભાઈ. ને એટલે સ્વામી બાપાએ કીર્તનમાં આશીર્વાદ અપાઈ દીધા બાપાના, કે બાપા શ્રીના કર છે શિર પર દ્રોહી શું કરનાર. બાપાશ્રીના કર કોની ઉપર છે? ખાલી અમારા ઉપર જ છે. બરોબર ને? જે કારણ સત્સંગમાં જોડાયા, જે મહારાજના સંકલ્પમાં, બાપાના સંકલ્પમાં જોડાયા હો, એ બધાના શિર માથે કોનો હાથ છે? બાપાનો હાથ છે, મહારાજનો હાથ છે. તો પછી ચિંતા છે નહીં. એને હોપી દો તો બધું જ કામ કોણ કરે? મહારાજ કરે. આપણું કશું જ ના હોય, કોઈ આપણી પાસે નથી નાણાં, નથી માણા, નથી પાણા. એટલે સમજ્યા ને? નાણાં એ નથી, માણા એ નથી અને પાણા એ નથી, પણ કાર્ય કોણ કરે છે? મહારાજ બાપા ભેળાવીને બધું કાર્ય કરે છે. હમણાં જ આપણે વિજાપુર સંતોનું વિચરણ હતું. કેવું મહારાજ અદ્ભુત કરે. જ્યાં જોઈએ તે આમ રીસલ, આમ અનુભૂતિ થાય. જ્યાં જઈએ ત્યાં બોલો મહારાજ કાર્ય કરે. જ્યાં જઈએ ત્યાં, જ્યારથી પ્રારંભ થયો ત્યાંથી મહારાજ બાપા ભેળા પડતા આમ દેખાતું હોય, એમ અનુભવાતું હોય. ક્યાંથી ક્યાં સેટિંગ થાય કશું આમ ખબર જ ના હોય. ગયા ત્યારે વિચારમાં એને તું આ રઘુભાઈ બધા મુક્તો મેનેજમેન્ટમાં હતા કે બધા સંઘ કે 2500ની સંઘ એટલે કે 2500ની રસોઈ કરીએ. અને બોલો 2500ની જ રસોઈ કરી અને જમે 3800. આ કોણે પતાવ્યું? જરાય ખૂટાડ્યું નથી. ત્યાંના હરિભક્તોના મનમાં એવું હતું કે 30-40 પધરામણી થશે. એમના શબ્દો, બેઠા શબ્દો, ઘનશ્યામબેન બધા મુક્તો કહેતા કે 30-40 પધરામણી થશે અને 111નો ચાંદલો થઈ ગયો. આ કોનો સંકલ્પ છે? હવે કોઈ એવું સંકલ્પ વચ્ચે આવે વિઘ્ન કરવા તો કોણ વારે આવે? કોનું મન કોણ ફેરવી? મહારાજ બાપા ફેરવી નાખે. પણ આપણે ધૈર્યતા, આપણે સમજણનું સ્ટેન્ડ રાખશું તો કોઈ ચિંતા રહેશે ને. એને હોપી દે. સ્વામી તો એ જ દેખાડે છે. મહારાજ બાપાના સંકલ્પનો હોપી દે કે મહારાજ તમે કરજો, તમારું કાર્ય છે, તમે સાચવજો. અને બોલો મહારાજ ભેળા પડે. વરસાદનું વાતાવરણ હતું અઠવાડિયા દરમિયાન. હરિભક્તો ચિંતામાં હતા. તાત્કાલિક બધું આમ ચેન્જ ઓવર કર્યું તો એ બોલો સંખ્યાનો આમ મહારાજ ભેળા પડ્યો. વરસાદ વિઘ્ને ના લાવ્યો. બોલો આ કોનું કરતા? પણ ધોધમાર વરસાદ હતો આગલા દિવસોમાં, પણ મહારાજ કામ કરે છે કે નથી કરતા? કરે જ છે. અને હોપવાનું કોને? જો અમને અમારી ભેળા મહારાજ
રહેતા હોય, કામ કરતા હોય, બાપા કામ કરાવતા હોય, તો તમે બધા કોના છો? મહારાજ ને બાપાના છીએ આપણે. તો આપણી ભેળા મહારાજ બાપા રે કે ના રે ભાઈ? હે, મહારાજ બાપા આપણી ભેળા જ છે. તો તમારે વ્યવહારમાં ચિંતા હોપી દેવાની, એટલે તમને ટેન્શન રહે નહીં, કે તમે વ્યવહાર સંભાળજો એટલે અમને કોઈ ચિંતા રહે નહીં. એને આવું જ બન્યું. સંતોએ નાની બોરુથી ભોળાદ વચ્ચે આ એને એક અસંતોષી વ્યક્તિ વિરોધી હતો, એટલે એને સંતોને પૂછ્યું હિન્દીમાં, તુમ ક્યાં લેકે જાતે હો? શબ્દ બીજો વાપર્યો તો સંતો માટે, પણ જાહેરમાં ના બોલાય એટલે આપણા મુખેથી ના બોલાય, એને અજ્ઞાની હતો એટલે બોલી દીધું કે તુમ ક્યાં લેકે જાતે હો? એટલે સંતો કે અમે કેરી લઈ જઈએ છીએ. तो कि किसके लिए लेके जाते हो? अरे कि हमारे भगवान स्वामी नारायण के लेके. अरे हमको दे दो सब, बाद में तुम्हारा भगवान. बोलो, હવે એમની પ્રોપર્ટી હોય ને બધી એવી વાત કરે. લોકો આવું વિચારતા હોય કે આ તો અમારી જ પ્રોપર્ટી છે. એટલે પ્રોપર્ટી ભગવાનની છે. આપણે ખાલી હાથે આયા ને ખાલી હાથે જવાના. આમાં એકે વ્યક્તિ, મને ને પૂર્વે એવું બન્યું ને અત્યારે ભવિષ્ય કોઈ વ્યક્તિ કઈ લઈને ગયું નથી. આ દાગીના પહેર્યા હશે, હોનાની પેલી પેન રાખી હશે, મોબાઈલ રાખ્યો હશે, કોઈ કઈ લઈ જવાનું નથી. અમારા સાધુ માટે કોઈ ચેલા હશે ને, અમારે એવું અમને વિચાર કે હા અમારા ચેલા, અમારા ચેલા, અમારા શિષ્યો, એ અમે નથી લઈ જવાના. બધું પડી રહેવાનું. શાસ્ત્રો અમે એવું વિચાર કે આ શાસ્ત્ર મેં બનાવ્યું, હું વાંચીશ, આ શાસ્ત્રો જોઈએ, તો એવું એ નથી લઈ જવાનું કોઈ. એ બધું પડી રહેવાનું છે. તો ચિંતા હે નહીં, અસંતોષ છે એટલે આ બધું થાય છે ઊભું, સમજ્યા? અને માયા અંદરથી છે ને આમ હળવળ કરતી હોય. દેહધારી વ્યક્તિત્વ હોય ને એના બધા પ્રશ્નો બહુ થતા હોય. મૂર્તિનો ધારણ કરવાનો વ્યક્તિત્વ જ અલગ હોય, અને એટલે મનમાં સંકલ્પ વિકલ્પ થાય. પણ મૂર્તિબામાં રહીને મહારાજને પ્રાર્થના કરો, બધું મહારાજ કાર્ય કરે. એટલે હોપવાનું કોને? હા. અને સચ્ચિદાનંદ સ્વામી દેખાડ્યું, પેલો બહુ ટેન કરતો હતો ને, એટલે સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાંત સ્વામી તો મહારાજને પ્રાર્થના ચાલુ કરી કે મહારાજ આની ડગરી છટકી છે, હાચવજો. અને ખરેખર મહારાજે પાછી કસોટી કરી. મારા વાલા પાસે હોટી હતી, તે સંતોને મારતો જાય કે હમકો દે દો, હમારે વાસ્તે દે દો, નહીં તો માર માર કે તોડ દૂંગા કે. અને આ બાજુ સ્વામિનારાયણ 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 સંતો કરીને પ્રાર્થના કરે મહારાજને. પણ થોડી થોડી સંતોએ કેરી આપી કે હાળો અજ્ઞાની લઈ જા. એટલે પાછું કે નહીં, ઓ અઢીમણ કા ટોપલા હમ સબકો દે દો, હમકો સબ દે દો, કે આવું બોલવા માંડ્યો. અને અજા કોઈ ગામ છે આગળ, બોડાદથી આગળ, ત્યાં આયા અને સંતોએ ટોપલા નીચે ઉતાર્યા. અને પેલો વાય વાય મારતો મારતો આવતો હતો, એટલે લાલ ઘૂમ થઈ ગયું હતું. ત્રાસ બહુ આપ્યો ને એટલે કંટાળે સંતો, એટલે મૂક્યું. બાજુમાં એક કૂવો હતો, એટલે એટલામાં પાછો પેલો દાદાગીરી કે એ સબ હમકો દે દો, નહીં તો માર માર કે તોડ દેગા કે. અને એટલામાં મહારાજને સચ્ચિદાનંદ સ્વામી ખરા અંતરથી પ્રાર્થના, મહારાજ હવે વારે આવો ને તો આની ખરેખર ડગરી છટકી તોડી નાખીને તમને રાજી કરવા કેરી લઈ જઈએ છીએ, તમને રાજી કરવા બધું કાર્ય કરે, લોકો અસંતોષ વ્યક્તિ વિઘ્નો કરે, અમારે શું કરવું? સચ્ચિદાનંદ સ્વામી એવી પ્રાર્થના કરી, મહારાજ દયા કરો. અને એટલામાં એક મૂછ વાળો જોરદાર રજપૂત આવ્યો, મોટી આવડી, લીંબુ લટકાવો ને તમે તો આ સ્ટેન્ડ રે હરખા. અને એને જોયું કે હાળું વગર વાક્ય સંતોને હેરાન કરે છે. મહારાજ એમાં પ્રવેશ કર્યો, એટલે પૂછ્યું કે ભાઈ તું અમને કેમ હેરાન કરે છે? એટલે કે તારે શું લેવા દેવા? અને એને ગાળો માંડવા મળ્યો. બોલો, એ બાવો ગાળો દેવા મળ્યો સંતોને, પેલા ભાઈને. હવે પેલો તો ભાઈ રાજપૂત હતો, એ તો કોઈનું સાંભળે? મહારાજ કોકના દ્વારા તો પ્રવેશ કરે કે ના કરે? તો પેલા ડગરી છટકી દે. પછી પેલા એ તો પકડીને, બાજુમાં એક કૂવો હતો અને ત્યાં ખીજડાની ઝાડમાં એક દર હતું, અને એમાં પાણી રેડ્યું. શું કર્યું? પાણી રેડ્યું. અંદર મકોડા હતા. શું હતા? અને બધા મકોડા બહાર આવ્યા. અને પેલાને એવા બચકા ભરે ને પેલો રાડો પાડે, અરે હમકો છોડ દો, હમ મર જાયગા, હમારા પ્રાણ નિકલ રહા હૈ. તો રાજપૂત કે મરવા માટે અમને હેરાન કરતો હતો. સચ્ચિદાનંદ સ્વામી છતાંય દયા તો જો ભગવાનના સાધુની, કે એનું સારું કરો, આને છોડો, બિચારો મરી જશે.
પેલા ભાઈ કે સ્વામી આ તમને હેરાન કરે છે, હમણાં છોડીને પાછો પાછો એના સ્વભાવે આવી જશે. ઘણાનું આવું જ હોય. હું સ્વામી દયા જ વાપરતા હોય જ્યાં જોઈએ ત્યાં, પણ સામે સમજે જ નહીં લોકો. એટલે પેલા એવું કીધું કે સ્વામી ભલે દયા વાપરો, ના નથી, પણ સામે થોડો વિચાર આવો કરવો પડશે. શું? તો કે તમે થોડા આગળ જાઓ ને કિલો બે, પછી એને છોડું નહીં તો પાછો વાયા આવશે. તે બરોબરના પેલા તો એવી પનિશમેન્ટ ભગવાને આપી, એવી આપી કે પેલો ખોળ ભૂલી ગયો. અને પછી સંતો આગળ પહોંચ્યા ને પછી પેલાને છોડ્યો. અને પછી પેલો ભાગ્યો જાય નાઠો, પેલાને હામુય ના જોયું ને સ્વામીને હામુય ના જોયું. અને દોડધામ કરીને પહોંચી ગયો એના જે જગ્યાએ હતું ને ત્યાં. આ બાજુ સચ્ચિદાનંદ સ્વામીને સિદ્ધાનંદ સ્વામી ગઢડા પહોંચ્યા અને મહારાજને જઈને દંડવત પ્રાર્થના કરી. મહારાજ રાજી થયા. અને જ્યાં મહારાજ ભેટવા જાય છે ત્યાં સંતોને જોયું. આમ મહારાજ દુઃખી થઈ ગયા કે અમારા સાધુને આવું શું થયું સ્વામી? સાચું કહો. સ્વામી કે કંઈ નથી થયું મહારાજ, જે થયું. ના ના કહો. આ કંઈ હું કે મેં કંઈ બીજી હારી પરિસ્થિતિ, આ તો હોટીઓ મારી જ તમને લાલ ગુમ કરી દીધા હતા. છતાંય સ્વામી કે મહારાજ એક અજ્ઞાની, અસંતોષી, જેને ધર્મ નિયમની ખબર ના હોય, જેને જ્ઞાન નથી, જેને આપની નિષ્ઠા નથી, જેનું આપનું કરતાપણું નથી, એ જ બધા આવો વિચાર કરે, એ જ બધું પ્લાનિંગ કરે ઊંધું વાળવાનું. તમારા સંકલ્પની સેવા થતી હોય ને એમાં ઊંધું વાળવાનું જેને સંકલ્પ થાય એ અજ્ઞાની જ છે. તમે કરતાપણું ભૂલ્યા એટલે શું થયું? શું થયું ભાઈ કહો મને? ભગવાનનું કરતાપણું કોઈ સારું કાર્ય કરે એમાં કરતાપણું ભગવાનનું ભૂલી જાય એટલે અજ્ઞાની કીધું મહારાજે એને. અને સચ્ચિદાનંદ સ્વામી એ જ કીધું મહારાજ અજ્ઞાની હતો, એને તો ભાન નથી. પણ અમને તો ભાન છે ને. અને બાપજીએ તમને સંતોને શીખવાડ્યું કે સંતો તમારે રોજ આવી એક પ્રાર્થના કરી. અને સેવકો વર્ષોથી પૂજા, મહારાજ અજ્ઞાની, અસુરી, વિઘ્ન સંતોષી, દ્રોહી, અપરાધી હોય ને, અને જે મારા માટે નેગેટિવ બહુ વિચારતો હોય ને કે બીજાને, એનું ભગવાન સારું કરજો, કારણ કે એ તો અજ્ઞાની છે. મને તો જ્ઞાન છે કે નહીં હું કોનો બચ્ચો છું. પહેલા જ કીધું આપણે કોના બચ્ચા છે? બાપાના બચ્ચા છીએ પહેલા. કારણ સત્સંગના આશ્રિત છે. તો આપણા મુખે તો શું આવ્યું છે? દયા દયા દયા, બધાનું સારું કરો, સારું કરો, સારું કરો. આ જ વિચાર રાખવાનો આપણે, બીજો કોઈ વિચાર રાખવાનો નહીં. પછી મહારાજને સચ્ચિદાનંદ સ્વામી મહારાજે બહુ પ્રેશર કર્યું. એટલે સચ્ચિદાનંદ સ્વામી કીધું મહારાજ હવે તારે કહું સાચી વાત આમાં એવું, પણ તમે કેરી જમાડો. પણ મહારાજ કે ના જમાય, પહેલા તમે કહો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી પ્રસંગ આખું કીધું. પછી એમાં કહ્યું મહારાજ એક રજપૂત ભાઈ આવ્યા હતા અને એ વચ્ચે આવ્યા ને એમને બચાવ્યા. ત્યારે અમે સંતો ત્યાંથી નીકળી ગયા. ત્યારે તમને કેરીઓ પહોંચી. મહારાજ એટલું સાંભળીને રજપૂત એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી. મહારાજ કે સચ્ચિદાનંદ સ્વામી તમારા ભેળું એનું કલ્યાણ, ભલે એને ભક્તિ નથી કરી તો મુક્તો. એ વિચાર આવે છે. આ પ્રસંગ જ્યારે વાંચ્યો ત્યારે એ વિચાર આવતો, જેને આ સંસ્થા માટે, જે સંકલ્પ માટે, આ સ્વામી માટે જે ભેળા પડતા હોય, જે સંકલ્પમાં જોડે હોય, તો મહારાજ એનું અધૂરું રાખે કે એનું પૂરું કરે? તો આપણું અધૂરું રહેવાનું. એટલે પૂર્વે મહારાજે નંદ સંતોની રક્ષા કરી, તો આ દાસપંથીના સંતોની રક્ષા નહીં કરે? તો એમના સેવકોની રક્ષા નહીં કરે? એમનું કલ્યાણ અધૂરું રાખશે? એટલે નિશ્ચય રાખવો તો આપણે સાચા કારણ સત્સંગી કહેવાય. તો મહારાજ બાપાના સિદ્ધાંત માટે આપણે અડગ રહી શકશું અને તો આપણે કારણ સત્સંગના સંકલ્પોને પૂરા કરશું. બસ આજના દિને મહારાજને, બાપાને, સદગુરુને પ્રાર્થના કરીએ, ગુરુદેવને પ્રાર્થના કરીએ, તમારા છીએ, તમારા જ રહેવાના છીએ. બસ તમારા કર અમારી ઉપર સદાય રહે અને અમે તમારા બચ્ચા થઈને રહી શકીએ, તમે અમે તમારા સંકલ્પમાં ભળી શકીએ એવી કૃપા કરો કરો ને કરો. સહજાનંદ સ્વામી મહારાજ વિશેષ આપણી સભા સ્વામી પધારે છે. સ્વામીને પ્રાર્થના કરશું, એમની દિવ્ય લાભ આપી. સમુક્તો તાલ્યોથી દર્શન. વાણી મંગલ રૂપિણી ચ શ્રિતમ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલ દેચ દુર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रम મંગલકૃચ્છ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયા મંગલમ
નિત્યમ ક્રિયા મંગલમ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તત્સંકલ્પ મૂર્તિ જીવન પ્રણવજી બાપા શ્રી કારણ સત્સંગની અમીર પેઢીના મહાસમર્થ સદગુરુઓ, પૂજનીય સર્વે સંતોના સેવકના સર્વે વાલા મુક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી ગ્રંથ એટલે વચનામૃત. વચનામૃત ગ્રંથ એમાં મહારાજે અનેક વાતો કરી છે. હરિવાક્ય સુધા સિંધુ, સુધાનામ અમૃત, અમૃતનો દરિયો છે. દેવોને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને એની અંદરથી શું કર્યું? અમૃત કાઢ્યું. અને પછી પીવા માટે પણ ઘણો બધો પ્રયાસ કર્યો. પૂર્વે શાસ્ત્રોમાં બધું લખાયું છે. એક અમૃતનો ઘૂંટડો પીવા માટે ઘણો પ્રયાસ કર્યો. કીર્તનમાં લખ્યું, અમૃતના સિંધુ ઉલટ્યા, રંગડાની વાળી છે, રેલ પુરુષોત્તમ પ્રગટી રે. ઓલા તો એક ઘડો સમુદ્રમાંથી નીકળ્યો તો અમૃતનો, એમાંય કેટલી લડાઈ થઈ, તોય કોઈના ભાગમાં આવ્યું ને ના આવ્યું. અને આ તો આખો અમૃતનો સિંધુ. અને દરિયામાંથી કોઈ પાણી પીવા માંડે એટલે દરિયો ઓછો થઈ જાય. બરોબર ને? હે, એક ટેન્કર ભરી લે તો અમૃતનો સિંધુ એટલે મહારાજ. તો એમના મુખમાંથી નીકળેલી વાતો કેવી હોય? અમર કરનારી હોય. એનું જે આચમન કરે, ગ્રહણ કરે. આચમન કરે એટલે ગ્રહણ કરે. વાતો સાંભળે એમ નહીં. શ્રીજી મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં બહુ સરસ વાત કરી. ભગવાન કહે છે કે ભારત આદિક ઇતિહાસ, જગતભરના ગ્રંથ, એમાં બધું આવી ગયું. એને વાંચવે કરીને, એને સાંભળવે કરીને, એના અર્થને જાણવે કરીને મુક્ત થવાતું નથી. તો મુક્ત કેવી રીતે થવાય? એ પ્રમાણે વર્તવે કરીને મુક્ત થવાય છે. મહત્વ શેનું આવ્યું? વર્તવાનું મહત્વ આવ્યું. વાતોનું મહત્વ ના આવ્યું. તો મહારાજે પોતાના વચનામૃત ગ્રંથની અંદર એક અભિપ્રાય આપ્યો છે. એ વાતનું આજે આપણે અનુસંધાન લઈને એક વાત કેવી છે એટલે આ વાત શરૂ કરી છે.
મહારાજે જુદી જુદી અનેક વાતો કરી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા, સ્વભાવ, પ્રકૃતિ, માયા, આ બધા જુદા જુદા ટોપિક ઉપર મહારાજે જેવી જ્યારે જે જરૂરિયાત હતી, ધર્મ, નિયમ, બધી વાતો કરી છે. મહિમાની વાતો પણ કરી છે. સંતોનો મહિમા કીધો છે, ભક્તોનો મહિમા કીધો છે, પ્રસાદીની વસ્તુઓનો મહિમા કીધો છે, બધું જ કીધું છે. પણ સૌથી વધારે જો મહારાજે વચનામૃતમાં એક શબ્દનો ઉપયોગ કર્યો હોય, કોઈ પણ બાબતની અંદર જો મહારાજે એક વાતનો વિશેષ ઉલ્લેખ કર્યો હોય તો એ વાત છે મહાત્મય, મહિમા. કોઈ પણ વચનામૃતનું તમે પાનું ખોલશો અને જ્યાં આત્માના કલ્યાણની અથવા તો જીવના જીવ સાથે જડાયેલા સ્વભાવોને દૂર કરવાની વાત આવી હશે તો એની અંદર આ વાત મહારાજે અવશ્ય કરી હશે. મહિમા, મહાત્મય. અને આ વાતનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એના માટે મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં એક ભલામણ કરી કે આ વાતને તમે નિત્ય નવી ને નવી કરીને રાખજો અને જે વાત કરો એમાં આ વાતનું તમે બીજ લાવજો. તો કેટલું મહત્વની વાત થઈ ગઈ. હમણાં સભામાં એક કીર્તન ચાલતું હતું પ્રેમાનંદ સ્વામીનું. એમાં એક લીટી આવી હતી, મહાત્મ જ્ઞાને સહિત હરિ એવી એકાંતિકી ભક્તિ, પ્રીત રહો તવ ચરણમાં, બીજે રહો સદા વિરક્તિ. તો પ્રશ્ન થાય કે આ મહાત્મય શું છે અને મહાત્મયની કસોટીમાંથી આપણે પાર કેવી રીતે ઉતરી શકીએ, બંને જોવાનું છે. મહાત્મય આપણને દ્રઢ થયું છે કે નહીં એની ખબર જ્યારે એવા સંજોગો અને પરિસ્થિતિ આવે ત્યારે ખબર પડે. પણ પહેલા મહાત્મય હોય, મહાત્મય સમજાયેલું હોય, પરિપૂર્ણ મહાત્મય દ્રઢ થયું હોય તો કસોટીમાંથી પાર ઉતરી શકાય. જેને મહાત્મયની જ ખબર નથી એ કસોટીમાંથી પાર પણ ઉતરી શકવાના નથી. તો આપણે બહુ લાંબુ જ્ઞાન નથી શીખવાનું, આપણે શોર્ટમાં જ્ઞાન શીખવાનું છે. મહાત્મય એટલે બે વાતોનો સરવાળો, બે વાતનો સરવાળો, બે બાબતનો સરવાળો, એ જ મહાત્મય. શું મહાત્મય? તો મુઝે કોણ મિલા હૈ, મને મળ્યા છે એ કોણ છે ને કેવા છે, અને મુझे कैसा किया है. ખાલી ભગવાનનો મહિમા જાણવાથી મહાત્મય દ્રઢ થતું નથી. એ પહેલું સ્ટેપ છે. પણ જોડે જોડે એ ભગવાન મને મળ્યા છે આ વાતની પણ એટલી દ્રઢતા હોવી જરૂરી છે. સનાતનનો અર્થ કરો, બીજું અવતાર ને અવતારીનો અર્થ કરો, ત્રીજું કારણના કારણ છે એનો અર્થ કરો, અને ચોથું સર્વોપરીનો અર્થ કરો. આ 4 પ્રશ્નના અર્થ કરો. આવું કહ્યું. હવે આપણે તો બધા પોપટ જેવા, કેવા? પોપટ જેવા. બોલો તો ખરા કેવા? જેટલું સાંભળ્યું હોય એટલું બોલી જઈએ. એટલે પહેલા સનાતનનો અર્થ કર્યો કે અનંત કોટી બ્રહ્માંડમાંના સનાતન ભગવાન એક જ છે, કોઈના કર્યા થતા નથી ને કોઈના કાઢ્યા જતા નથી. આવો એનો જે અર્થ હતો એ કર્યો. અર્થ સાચો ખોટો? બધા બોલ્યા નહીં. કારણ અનંત છે પણ કારણના કારણ એક જ છે મહારાજ. સર્વોપરીનો અર્થ કર્યો કે સર્વોપરી બે ના હોય ને કરવા હોય તો થાય નહીં, એક જ છે. બાપજી કે અનંત કોટી બ્રહ્માંડમાં
સનાતન ભગવાન બે નથી, એક જ છે. અને બે કરવા હોય તો થાય નહીં. અને એ સનાતન ભગવાન મને સાક્ષાત મળ્યા છે, મને એના જેવો કર્યો છે. આવું જ્યારે તમે બોલો ત્યારે સનાતનનો અર્થ પૂરો થયો કહેવાય. એ વાત 100% સાચી છે. કારણ કે એક લોઢું ઊનું હોય અને એક લોઢું ટાઢું હોય તો ચોંટે નહીં. એ બંને ઊના થાય એક હરખા તો જ ચોંટે. પછી બાપા 2-3 દ્રષ્ટાંતો આપતા સરસ. બાપજી કે એક ભાઈ મળેલા, એણે એવું કીધું કે મારા બાપા કરોડપતિ હતા. પછી એને પૂછ્યું તું શું કરતો? કે ડેફા ભાંગવા જઉં છું હમણાં. એમાં શું વળે? કે મારા બાપા હોનાની થાળીમાં ખાતા હતા, કે તારે તો કે તાંબા પિત્તળની નથી, તો શું કામનું? મારા બાપા 4 ઘોડાવાળી બગીમાં ફરતા હતા, કે તારે તો કે ખખડી ગયેલી સાયકલ નથી, તો શું કામનું? એમ આપણને મળેલા ભગવાન જો સર્વોપરી હોય, અવતારના અવતારી હોય, કારણના કારણ હોય, સનાતન હોય, તો એના દીકરા કઈ ભિખારી હોય? એના દીકરા એવા સમૃદ્ધ જ હોય. આ વાત સમજવાની છે. આપણા બાપ સર્વોપરી, એટલે આપણને એ વસ્તુ સમજવાની છે. મહાત્મા એને જ કહેવાય. હળવદના અમરસિંહ ખત્રી હતા અને કપડા ધોવાનો ધંધો કરતા હતા. ખત્રી લોકો હોય છે ને કપડા ધોવા વાળા. હવે તો ઘણા લોકો કરતા હોય છે કામ, પણ પહેલાના જમાનામાં અમુક જ્ઞાતિના લોકો એ કામ કરતા. રંગાટી કામ કરવા વાળા એ હોય એ ટાઈપના. અમરસિંહ ખત્રી સ્વામિનારાયણ ભગવાનના નન્ય આશ્રિત હતા અને કપડા ધોતા હતા. ધાંગધ્રાના રાજા ત્યાંથી નીકળ્યા અને આ ભગત કપડા ધોતા જાય અને જોડે જોડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય. કપડા ધોવાનું કામ કરે તો જોડે શું બોલે? એટલે એનો અર્થ શું થયો? કે ભાઈ કામ કરતા કરતા પણ ભગવાનનું ભજન કરવું જોઈએ, એવું અંગ આપણે પાડવું જોઈએ. રૂડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે, વળી કરતા ઘરનો કામ ઘડી ન વિચારીએ રે. તો કામ કરતા કરતા પણ ભજન કરવાની ટેવ પાડવી જોઈએ. હીરા ઘસતા ઘસતા શું કરવું જોઈએ? અને ગાડી ચલાવતા ચલાવતા, કપડા ધોતા ધોતા, કંઈ પણ કામ કરતા કરતા શું કરવાનું? સ્વામિનારાયણ 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 કરવાનું. હમણાં અમે નીચેથી ઉપર આવતા હતા એટલે નંદલાલભાઈ મળ્યા રસ્તામાં. એ ઉતરતા હતા. મેં કીધું કેમ નીચે જાઓ છો? અમે ઉપર જઈએ છીએ ને તમે નીચે જાઓ છો? તો કે મારી માળા નીચે રહી ગઈ છે એટલે લેવા માટે જઉં છું. જેમના હાથમાં અત્યારે સભામાં માળા છે. કથા સાંભળતા સાંભળતા માળા ફેરવવી જોઈએ, ટેવ પાડવી જોઈએ. તમે કહેશો આવતી વખતથી અમે લેતા આવશું. આવતી વખતથી તમે નહીં, આપણે જ અહીંયા હાજર રાખશું એટલે બધાને માળાનો લાભ મળે. 25-50 માળા રાખી હોય તો અહીંયા જે આવે બધાને શું કરવાની? ભજન કરવાનું. અને ભજન થાય, સ્વામિનારાયણ ભગવાનનું ભજન થાય તો એટલું આપણું બેલેન્સ વધે ને. ભગવાનનું નામ લેવાય, ભજન થાય. તમે ગુરુદેવ બાપજીના જીવનમાં જોયું હશે, બાપા જ્યારે કથામાં બેઠા હોય ત્યારે હાથમાં શું હોય? જોયેલી છે તમે? અમે તો દર્શન કરેલા છે. હોય જ માળા. એ આપણને શીખવાડે છે, મોટા પુરુષો આપણને શીખવાડે છે. નહીતર જો આપણે હાથમાં માળા ના હોય તો ગુજરાતીમાં એક કહેવત પડી છે, ખબર છે ને? હિન્દુના હાથ અને
મુસલમાનની એવું કહેવત છે. આપણે કંઈક ને કંઈક કર્યા કરીએ, આમ કર્યા કરીએ, પણ ઓલું એ બાને હાથની ચંચળતા ટળે અને ભગવાનનું નામે લેવા. જો ગોવિંદ બાપાના હાથમાં છે મંત્ર કાઉન્ટર, આ વિજયભાઈના હાથમાં છે સ્વામિનારાયણ 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 કરે છે, પણ અંગ પડે એ બાને ભજન કરવું. હરતા ફરતા કરતા કામ તમને ના ભૂલીએ ભગવાન. આપણી મૂડી છે ભજન ભક્તિ, એ તો આપણી મૂડી છે. આપણું બેલેન્સ વધે એનાથી, અને એનો આશીર્વાદ આપ્યો. કીર્તનમાં એક છેલ્લી લીટીને યાદ કરી લઈએ. સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટનો ફેરો ટળી જાશે. મૂળજી કહે મહારાજ મુજને તારીએ રે. ફોગટનો ફેરો બચી જશે આપણો. એટલે મનુષ્ય જન્મ એળે નહીં જાય તમારો, લેખે લાગશે. સ્મરણ કરતા સુખ જ થશે. ભગવાનનું ભજન કરવાથી કોઈને દુઃખ થયું હોય હજુ સુધી બન્યું જ નથી. જેટલું થાય એટલું ભજન કરતો, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ઉઠતા બેસતા. આપણે ઘણા સત્સંગના પ્રસંગો મહામંત્રના કીધા છે કે સ્વામિનારાયણ મંત્રથી કેવા કેવા ભગવાને કામ કર્યા છે. પણ અંગ ના હોય ને, અંગ એટલે ટેવ ના હોય. હે હા, 60,000 મહારાજના મંત્ર જાપ થઈ ગયા આજના દિવસમાં. 60,000 લો, બેલેન્સ થઈ ગયું ને એટલું. કેટલા ભગવાન રાજી થાય? 60,000 એટલે 500 માળા થઈ. 550 માળા થઈ ગઈ. અને આમ આખો દાડો આપણે માળા કરવા બેહવું હોય તો થાય વિનુભાઈ? અને આમ હાલતા ચાલતા થઈ જાય, ખબર ય ના પડે. અને મહારાજ કેટલા બધા રાજી થાય. તો ટેવ પાડીએ. એટલે ઓલા ભગત શું કરતા હતા? કપડા ધોતા ધોતા સ્વામિનારાયણ, એ તો ઊંચેથી બોલતા હતા. આપણે ઊંચેથી ન બોલીએ તો વાંધો નથી, એવું જરૂર નથી કે આપણે ઊંચેથી બોલવું. મનમાં બોલીએ તોય ચાલે. અને કોક દાડો લિફ્ટમાં ફસાયા હોય તો ઊંચેથી બોલવું પડે. અને બાથરૂમમાં ગયા હોય પાણી જતું રહ્યું હોય તો ઊંચેથી બોલવું પડે. એટલે ખબર પડે કોઈને કે હવે મોટર ચાલુ કરવી પડે એવી છે, ત્યારે ઊંચેથી બોલવું પડે. મહારાજ કે જ્યારે ગાઢ સંકલ્પ આવીને પીડે ત્યારે મનમાં ના બોલાય. ત્યારે તો મહારાજે વચનાત્મા લખ્યું, ઉચ્ચ સ્વરે તાળી વજાડીને નિર્લજ થઈને ભગવાનનું નામ લેવું. ત્યાં મોહબત ના રાખવી. તો જાય નાઠા ઓલા દોષ હોય ને, આયા હોય ને એ જતા રહે, ભાગી જાય. જેમ ચોર આયા હોય ને બૂમો પાડે, ચોર ચોર એવું બૂમ પાડે તો શું કરે ચોર? જાય નાઠા કે આ હમણાં 2-4 જણ ભેગા થશે મારશે આપણને. એમાં ઘાટ સંકલ્પ એવા છે, ચોર જેવા છે, લૂંટી જાય એવા છે આપણને. કીર્તનમાં લખ્યું છે, કામાદિક શત્રુ છે બળિયા, છોટા મોટા દેવો દરિયા, વિક્ષેપ કરવા ગરિયા તેને કાઢજો રે. અને બ્રહ્માંડ સાંઈ લખ્યું છે, કામ ક્રોધ લોભ વિષય રસ ન શકે નડી, માવજીની મૂર્તિ મારા ચૈતનમાં ઘડી. સ્વામી બાપાએ કીર્તનમાં કહી છે આ વાતના અનુસંધાનમાં, કામ ક્રોધ લોભ આળસ નિદ્રા લૂંટત ભજન હવેલી. હવેલી લૂંટી જાય એવા છે, પણ એને ભગાડવા માટે બીજું કોઈ સાધન જ નથી. કયું સાધન છે? ભજન. સ્વામિનારાયણ બોલો એટલે જાય, બાકી કશે ઘટેવા નથી. માથા ભારે દોષો છે બધા. પણ મહારાજનું નામ પડે એટલે જેમ મચ્છરને ભગાડવા આવે તો શું કરવું પડે? ઓલ આઉટ, કાં તો કછુઆ છાપ, આવું હોય છે ને, એ જાય ભાગી જાય મચ્છર. બાકી તમે એમ કહો જા તું દયાળુ જાઓ બહાર, તો દયાળુ ના જાય. પણ કછુઆ છાપ કરો એટલે ઓટોમેટિક જાય. એમાં સ્વામિનારાયણ મંત્ર છે ને, એ દોષને ભગાડવાના કછુઆ છાપ છે. જાય નાઠા, ઉભાઈ ના રે, હામું જોવાય ના રે, કેવાય ના રે તમને હું જઉં છું.
ત્યાં ભગવાનનું ભજન કરતા હતા અમરસિંહ ખત્રી, અને ધાંગધ્રાના રાજા નીકળ્યા ત્યાંથી. એટલે આ ભગતને જોયા એટલે કે એ અમરસિંહ, આ સ્વામિનારાયણ 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 બોલે છે તું, આ સ્વામિનારાયણ તારું કલ્યાણ કરશે? આવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે અમરસિંહ ખત્રી કે બાપુ આવો આવો અહીંયા આવો. બોલાયા કે જો સાંભળો, આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા ને જ્યારના, ત્યારથી મારું કલ્યાણ તો થઈ ગયું. આને શું કહેવાય? મહાત્મય કહેવાય. મહાત્મય વાળાના મોઢે કોઈ દાડો મોડી વાત હોય જ નહીં, અધૂરી વાત હોય જ નહીં. એના મોઢે પૂર્ણ કામપણાની જ વાત હોય, અપૂર્ણ કામપણાની એની મોઢે વાત હોય જ નહીં. એ મહાત્મયનું પ્રતીક છે. એટલે કે બાપુ જુઓ, આ તમે એમ કહો છો કે તમારું કલ્યાણ થશે, પણ આ સ્વામિનારાયણ મળ્યા ને જ્યારના, ત્યારથી મારું કલ્યાણ તો થઈ ગયું. પણ મારા ઘરમાં જે સભ્યો છે ને, એમાં સ્વામિનારાયણ ભગવાને 71 પેઢી ગણી છે. કેટલી? પ્રથમ પ્રકરણનું 75મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન કે છે જેના કુળમાં એક સત્સંગી થાય તો એની 71 પેઢીને હું ઉતારું છું. એટલે આપણે આશીર્વાદમાં આવી ગયા કે ના આવી ગયા? 71 પેઢીનું પૂરું થઈ ગયું. એમાં કોઈનું અધૂરું મહારાજ ના રહેવા દે. અને આ વાત મુક્તાનંદ સ્વામી આરતીમાં વણી છે. પાછી દરરોજ બોલીએ છીએ આપણે, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છોટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે, પ્રભુ જય સદગુરુ સ્વામી. એકલા તરશે એવું કીધું. કેવી રીતે તરશે? હમણાં ગયા અઠવાડિયે જ મુક્તાનંદ સ્વામી આરતી બનાવી, બરોબર ને? શ્રીજી મહારાજની હાજરીમાં કાલવાણી ગામની અંદર મહારાજની હાજરીમાં આરતી બની છે. અત્યાર સુધીમાં કેટલા કુટુંબ તર્યા? અનંતાનંત કુટુંબોનું કલ્યાણ કર્યું મહારાજે, કારણ કે કલ્યાણકારી સ્વરૂપ પધાર્યું છે. તો મારું તો પૂરું થઈ ગયું, મારા ઘરના જેટલા સભ્યો છે ને એનું બધાનું પતી ગયું. મારા ઘરમાં ઢોર ઢાખર છે ને એનું કલ્યાણ થઈ ગયું. મારા ઘરની અંદર ઉંદેડા આટા મારતા હશે ને એનું કલ્યાણ થઈ ગયું. અને બાપુ બીજી એક વાત તમને કરી દઉં જોડે જોડે. આજે તમે મારી વાત સાંભળીને જાઓ, તમારું સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરી દેશે. તમારું થઈ ગયું પૂરું. મહારાજે વચનામૃતમાં લખ્યું છે આ ભગવાન મળ્યા મારું કલ્યાણ તો થઈ ગયું છે, એમાં તો સંશય નથી. પણ મારી જે વાત સાંભળે ને મારા ગોળાનું પાણી પીવે એનું પણ સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરી દે. તો મારા કલ્યાણમાં શો સંશય છે? આ વાત આપણી કારણ સત્સંગની છે. આ વાત શ્રીજી મહારાજની છે, આપણી પરંપરાની છે. અહીંયા કલ્યાણ નહીં થાય, તમારો મોક્ષ નહીં થાય, આ વાત આ કારણ સત્સંગમાં હોય જ નહીં, સ્થાન જ નથી એનું. બાપજી કે તમને કોઈ મળે અને કોઈ તમને એમ સમજાવે, તમને એમ કે તમારું કલ્યાણ નહીં થાય, આવું કોઈ કહે તો તમારે એને એવું કહેવાનું કે તમે બોલવામાં મોડા પડ્યા, આવું કહેવાનું.
આવું બાપજી આવું સમજાવતા કે તમે બોલવામાં મોડા પડ્યા, અમારું કલ્યાણ થઈ ગયું પછી તમે બોલ્યા, બાકી રહ્યું હોત તો બરોબર છે. કલ્યાણ તમારું મેં તો કરી દીધું છે, માનસો માં કોઈ ઓછરે કે છે વાલો કરી કૃપા રે. કોના વચન છે આ? આપણા વચન છે કે મહારાજના છે? અને મહારાજના વચન કોણ ખોટા કરી શકે? છે કોઈ તાકાત? કોઈની. અને અમાય જે ભગવાનના નિષ્ઠાવાળા ભક્ત હોય, નિયમ ધર્મવાળા હોય, મહારાજની આજ્ઞા પાળતા હોય, મહારાજના રાજીપામાં રહેતા હોય, અનંતને ભગવાનના રાજીપાના માર્ગે આગળ વધારતા હોય, બધાયનું સારું ઈચ્છતા હોય, કોઈનો અભાવ ન કહેતા હોય, કોઈનો અવગુણ ન લેતા હોય, કોઈના પ્રત્યે રાગદ્વેષ ના રાખતા હોય, તો એનુંય કલ્યાણ બગડી જાય. તો શું ભગવાનને ત્યાં અંધેર છે કે દેર છે? દેર છે, અંધેર નથી. બસ એક વિચાર, મહાત્મયનો વિચાર, મુझे कौन मिला है और मुझे कैसा किया है. અને આ વાત જેટલી આપણને દ્રઢ થશે, જેટલી પાકી હશે, એટલો હૈયામાં શું રહેશે? આનંદ રહેશે, અહોભાવ રહેશે. નહીતર હોવા છતાંય દુખિયા રહેવાશે. અને જો આ વાતનો વિચાર હશે તો સુખિયા થઈ જવાશે. તમે ગલ્ફના દેશો જોયા હશે, સાંભળ્યા હશે, જોયા નહીં હોય પણ સાંભળ્યા તો હશે. ગલ્ફ કન્ટ્રીઝ એટલે દુબઈ, કુવેત, શારજહા, અબુધાબી, આ બધા છે એ યુએઈ કહેવાય, એને ગલ્ફના દેશો કહેવાય. વર્ષો પહેલા ત્યાં બધા ઊંટ લઈને ફરતા, ઊંટ. અને સ્થળાંતર કરતા. દુષ્કાળ જેવું જ વધારે હોય એટલે રોજી રોટી ના મળે એટલે એના માટે થઈને ક્યાં જતા? બીજા પ્રાંતમાં જતા, મજૂરી કરવા માટે, કામ કરવા માટે. આવી રીતે જીવન પસાર કરતા હતા. કેમ એવું કરતા હતા? કારણ કે એમને ખબર નહોતી કે અમારા ભૂગર્ભમાં જ અઢળક સંપત્તિ છે. આવી ખબર નહોતી. અને જ્યારે ખબર પડી કે અહીંયા જ બધું છે, ક્યાંય જોવા જવાની જરૂર નથી, ત્યારે આજે એ દેશો સમૃદ્ધ બની ગયા. એમ મુક્તો આપણા કેસમાં આવું જ છે. આપણી પાસે શું છે ભૂલી જઈએ છે ને એટલે ભિખારી થઈ જઈએ છે. એટલે કોકના શબ્દો આપણને અડી જાય, ક્યારેક દુઃખી થઈ જઈએ, ક્યારેક હતાશ થઈ જઈએ, ક્યારેક નિરાશ થઈ જઈએ. એટલે ભાઈ આપણી પાસે શું છે એ તો જરા જુઓ. આખી દુનિયાવાળાને તેલ લેવા જવું હોય ક્યાં લેવા જતા હતા? હવે ખબર નથી, પણ પહેલા એવું હતું કે એમની પાસે તેલ એટલે ખનિજ તેલ, પેટ્રોલિયમ, એમની પાસે જવું પડતું હતું. તો એ ધનાઢ્ય થયા, હતું જ એમની જોડે. એમ આપણી પાસે પણ ખૂબ માલ અતોલ રે બાઈ અમ પાસ છે રે. નિષ્કુળાનંદ સાંઈ લખ્યું છે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. ભાંગી મારી ભવો ભવની ભૂખ રે, કંગાળ અને પણું રે બાઈ મારું ટાળ્યું રે. અનાથ અભાગી રે બાઈ જો અમે નહીં રે, અમે છીએ સભાગિયા સાવકાર રે. રંગ ટાળીને રે કીધા અમને રાજવી રે, દિન ટાળી કીધા છે દાતાર રે. તો આપણે સમૃદ્ધ માવતરના સમૃદ્ધ દીકરાઓ છીએ. અને સમૃદ્ધિ આપણી કેટલી છે, આપણે કેટલા જ્ઞાનને વર્યા છીએ, એના માટેનો એક પ્રસંગ કહીએ. ઘણા બધા પ્રસંગો કહેવા છે, પણ આજે એક પ્રસંગ લઈએ. ઓળખ્યા એવા ઓળખવા, એવી દ્રઢતા કરવી, એવો રંગ ચડાવો કે પછી કોઈ દાડો ઉતરવો જોઈએ. આખી દુનિયા કદાચ એક બાજુ જતી રહે તો એ રંગમાં ફેર ન પડવો જોઈએ. એનું નામ રંગ ચડ્યો કહેવાય. પાક્કો રંગ ચડાવવાનો. સુંદરિયાણા ગામનો પ્રસંગ છે. સુંદરિયાણા ગામના બે ભક્તો થયા, વનાસા અને
પૂજાશા. અને એમના પિતાશ્રી હતા હિમરાજશાહ શેઠ, નાતમાં આગેવાન હતા, મોટેરા કહેવાય, સુખી સંપન્ન પરિવાર. બે ભાઈઓ સંપ્રદાયમાં બીજા સંપ્રદાયમાં માનતા હતા, પણ એમને એમાં સંતોષ નહોતો, કારણ કે ત્યાં ધર્મ નહોતો, જ્ઞાન નહોતું, વૈરાગ નહોતી, ક્યાંક ખામી દેખાતી હતી, અંદર અસંતોષ રહેતો હતો, મોક્ષની હા નથી પડતી. એટલે એમ થતું હતું કે કંઈક જીવનમાં અધૂરું છે, કોઈક સાચા ગુરુ મળે તો સાચું જ્ઞાન મળે, ને જ્ઞાન મળે તો આપણા આત્માનું કલ્યાણ થાય. અને એમાં મહારાજની કૃપા, મુમુક્ષુને હંમેશા ભગવાન એવા સાચા સંતનો યોગ જરૂર કરાવે છે. એ હકીકત છે. મહારાજે કીધું છે આ વાત પોતાના પ્રાગટ્યના હેતુમાં. છઠ્ઠો હેતુ મહારાજે બતાવ્યો છે કે મુમુક્ષુને ખેંચીને સાચા રસ્તે વાળીને એનો મોક્ષ કરવો. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો ભેટો થયો બંને ભાઈઓને, અને સ્વામીનો જ્યાં સમાગમ થયો, સત્સંગ સાંભળ્યો, અને ઇલેક્ટ્રિકનો ઉઘાડો કરંટ હોય એ અડે તો બાકી રાખે કે ઉપાડ લે, અને બંડલને બાથમાં ઘાલીને પકડી રાખે તો કશું ના થાય. એમ ઇલેક્ટ્રિકનો ઉઘાડો કરંટ એટલે ભગવાન સાથે જે અખંડ જોડાયેલા હોય, જેના કરતા ભગવાન હોય, જેના બોલનારા ભગવાન હોય, જેના ચાલનારા ભગવાન હોય, જેની સર્વે ક્રિયાના કરનારા ભગવાન હોય, જે પોતે મહારાજમાં ખોવાઈને રહેતા હોય, એવા ગોપાળાનંદ સ્વામી. દાસત્વ ભાવનું બિરુદ આપ્યું મહારાજે. આજે તો સત્સંગમાં દાસત્વ ભાવમાં શ્રેષ્ઠ એવા ગોપાળાનંદ સ્વામી છે. અને મહારાજના અતિશય રાજીપાના પાત્ર આપણી ગોપાળાનંદ સ્વામીની સમર્થ સદગુરુની પેઢી. અને ગોપાળાનંદ સ્વામી પાસે આયા, જેમ બાપજી પાસે કોઈ આવે એટલે શું નક્કી કરાવે? પહેલા એને નિષ્ઠા અને મહારાજની ઓળખાણ કરાવી દીધી. એટલે બીજા સાલિયાણા શું થઈ જાય? બંધ થઈ જાય. નિષ્ઠા પાકી થાય ને મહારાજની, એટલે સાલિયાણા બધા બંધ. અને રાષ્ટ્રપતિ શાસન આવે. કયું શાસન? રાષ્ટ્રપતિ શાસન. એટલે મહારાજનું રાષ્ટ્રપતિ શાસન આવ્યું. મહારાજની જબરજસ્ત નિષ્ઠા થઈ. અને ગુરુ એવા સમર્થ, ગોપાળાનંદ સ્વામી ગુરુ એવા સમર્થ કે ક્યાં અટકવા ના દે વચ્ચે. એવા સમર્થ એટલે અટકવા ના દે એને સમર્થ કહેવાય. વચ્ચે અટકવા દે ને એને સમર્થ ના કહેવાય. કોઈ ફાટક આડા ના આવવા દે, કોઈ વચ્ચે અટકવા ના દે. એક શબ્દમાં કહીએ તો વડતાલનું 18મું જીવમાં બેહાડી દે, જે બાપજી બહુ ઘૂંટાયું છે. વડતાલના 18માં મહારાજે જે વાત કરી છે, સાચા ગુરુ હોય ને પેલા એને જીવમાં બેહાડી દે. શું આવે છે વડતાલના 18માં વતનાવ્રતમાં? કહો જોઈ. તમને તો બધું મોઢે જ હોય. કહો અશોકભાઈ, કહો. વેરી ગુડ, ચલો સરસ. તમારા સર્વનો ગુરુ, તમારા સર્વનો આચાર્ય, તમારા સર્વનો ઉપદેષ્ટા અને તમારા સર્વનો ઈષ્ટદેવ એવો હું છું. એટલે બધા ફાટક શું કરી નાખ્યા? બંધ કરી નાખ્યા. ડાયરેક્ટ લાઈન જોઈન કરી દીધી. હે બાપજી હમણાં જ એક બાપાની કથામાં સેવક સાંભળતો તો બહુ સરસ બાપજી વાત કરી. બાપજી કે તમારે સાંગલી અને ડાયરેક્ટ કોલ્હાપુર કોન્ટેક્ટ હોય તો પછી અહીંયા દલાલને શું કામ વધારાનું કમિશન આપવું? ડાયરેક્ટ જ ના પહોંચી જઈએ. ગોળની વાત છે, ગોળ. કોલ્હાપુરી સાંગલી આવે છે ને, મને તો આપણે ગયા નથી પણ ત્યાં તમને કદાચ ખ્યાલ હશે. બધો ગોળ આખી ઇન્ડિયામાંથી બધો મેન વેપારીઓ ત્યાં છે, કોલ્હાપુર ને સાંગલીમાં. 2-3 નામ આપ્યા હતા બાપજીએ તો. એટલે ત્યાં ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય પછી અહીંયા લોકલમાં વધારાના પૈસા અપાય. એમ બાપજી કે અમે ડાયરેક્ટ સાંગલી ને કોલ્હાપુર વાળાનો કોન્ટેક્ટ કરાવી દઈએ છીએ. એટલે વચ્ચે કમિશન વાળા રહે જ નહીં. બધા કમિશન વાળા કઢાઈ નાખીએ છીએ. નહીતર અહીંયા આવતા આવતા 1.5 ભાવ થઈ જાય, કોનો 150 થઈ જાય.
એટલે એના જેવી વાત છે. ગોપાળાનંદ સ્વામી મહારાજની નિષ્ઠા જબરજસ્ત કરાવી દીધી અને પોતાના સ્વસ્વરૂપની પણ દ્રઢતા કરાવી દીધી કે આપણને કેવા કર્યા છે, કેવા મળ્યા છે ને કેવા કર્યા છે. અને આ જ્યારે મહારાજની ઓળખાણ થાય ને મને શું મળ્યું છે, મારી પાસે શું છે વિચાર આવે ને એટલે એનું બળ આખું જુદું જ હોય છે. અને પછી એને કોઈ ફેરવવા માગે તો ફરે નહીં. બાપાએ કહ્યું, એ વખતે હિમરાજ શેઠ સત્સંગી નહોતા, એમણે કહ્યું કે દીકરાઓ તમે આ બધું ખોટું લઈ આવ્યા છો, બધું છોડ દો. કે બાપા આખી દુનિયાને છોડી શકીશું પણ હવે એમને નહીં છોડી શકીએ. હવે એમને નહીં છૂટે, એ નહીં છૂટે. ગાંઠ વાળી ના છૂટે નિયમ, નિશ્ચય ના તૂટે, સંસાર છોડે રે કૂટે, સત્સંગ કીજીએ. આવો સત્સંગ કરવાનો. નિયમ ને નિષ્ઠામાં ક્યાંય ફેર પડવો જોઈએ, કોઈની મોહબત નહીં. એ તો મુદ્દો છે, જ્ઞાન તો મુદ્દા હૈ. એટલે બહુ નિષ્ઠા થઈ ગઈ. પછી તો છોકરાઓ મોટા હતા, વહીવટ કરતા હતા, એટલે બાપાએ બહુ બીજી માથાકૂટ ના કરી. પણ બાપાને હજુ ઘેડ નથી પડતી. છોકરાઓએ ભગવાનને પ્રાર્થના કરી, ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી દયા કરો, મારા બાપાને ઘેડ પડે ને તો બહુ સારું છે. બહુ ધાર્મિક વૃત્તિવાળા છે, બહુ મહિમાવાળા છે. પણ હજુ તમારો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી તમારા સુખને નહીં પામે. દયા કરો. અને પછી શું પ્રસંગ બન્યો, કેવું બન્યું, શું થયું એ આવતી સભા ઉપર આપણે રાખીએ. કારણ કે ઘડિયાળના કાંટા બહુ ફાસ્ટ દોડે છે. આપણે જાલી રાખીએ તો ઊભા રહેતા નથી. ટાઈમ થઈ ગયો છે. એટલે આવતી સભામાં આ વાતના અનુસંધાનમાં ઘણી વાતો કેવી છે એ આવતી સભામાં જોઈશું. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ તમારી નિષ્ઠા, તમારી દ્રઢતા અને સ્વસ્વરૂપની દ્રઢતા જે મહાત્મ્યનો સરવાળો છે, બસ એની અમારે પરિપક્વતા થાય અને એના આનંદમાં અમે રહી શકીએ કે આપ કેવા મળ્યા, કેટલી શ્રેષ્ઠ ભૂમિકામાં તમે અમને રાખી લીધા. તો એનો આનંદ અમારા અહીંયાથી સહેજ પણ ગૌણ ન થાય, એની પરિપક્વતા થાય, એની દ્રઢતા થાય અને એ સુખમાં અમે નિરંતર માલતા રહીએ, રાજતા રહીએ અને એ સુખમાં ડૂબેલા રહીએ. એવી સૌના ઉપર કૃપા કરો, કરો ને કરો. સહજાનંદ સ્વામી મહારાજની જય.